તે ક્યાં રહે છે? અહીંયા અમદાવાદમાં જ છે. અચ્છા, તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? અહીંયા તું એમ કે બહાર જો હો ને માંગતો હોય. મારી મમ્મી હારે ના રે હોય લાગે એમ. તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને મેં તું કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર. પણ હવે એમ નહીં, હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બંને બીજા બરોબર વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આપવાનો ને લગ્ન થઈ જાય બરોબર કહેવાનો આપણે બરોબર ક્યારેક મળી તારે બધા ઉમર થાય એટલે ઉમર થાય એટલે બધું તો એવું નથી કરવું. હવે કોઈક નવું હોય એટલે એવું કરવું હે. હા એમ તો મેં મારી બેનપણી કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું હોય એટલે આપણે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા પડે એને ઉતર હાલે ને સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવાતું પડશે જ તે. નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતો નહીં. તાર કોઈ ડોન નથી ને? ડોન તો નથી. એને એમ થાય ને એને બેન એમ થાય ને કે ભાઈ હું એની સામું જોઈશ એવું થતું હોય. એમ થાય છે મને નથી ખબર. તારા ભાઈ ચાલુ નથી ને પકડી તો એ આપણે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપણે છે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનો ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરી અત્યારે સારું લાગે. અમારે ન જોઈએ આ બધું એવું નતું. મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ સાન મને હેઠો બેસી જાય. તમારી બેન પણ દીકરી ગઈ આખી ઇનામ કરી દે તાર ભાઈ ના ઓલા તો. હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી. એમ મને કે તાર ભાઈ ની વાત માનવી લેવી પડે એમ એવું કે માણસ એને તો પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે ઉંમર થઈ હવે જોઈ ન જોઈ કઈ ખંજોળ આવે કહેવાય એવું ચોખ્ખું કહેવાય પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને એવું મારે નો કહેવાય. હું 10 ભણેલી છું. અરે 10 ભણેલી છું. અમદાવાદ તો કયા કરી છે શું કે છે સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય. જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો જોઈએ. એમને હું શું કહું કરતા ગામડા વેચી હોય તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. હું વાત કરું છું એમ નિવત કરવાની તું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાળા આવી ક્યારે આવો નોરતામાં કે ચૈત્ર મહિનામાં એમ તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે એમ હું નથી કહેતો. ઉમરાળા આવો કેટલા દિવસ? ક્યારેક કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાયું નકર 2 દી રોકાયું. પછી અહીંયા ઉમરાળા તમે મોટા કે અહીંયા એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે નકર એમ તો નીકળી દેખું. તોય ન પટે.
આમાં તો હોય જીકે જે પટાઈ લેવાનો હોય ગમે ઈ પટી જાય આપડા બોલું હોય ને તો ગમે ઈ પટી જાય. હા એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું હોય.